અહીં આવજે બાબુ. શું કામ છે તમારે? એટલે હું એમ કહું છું કે આપણે ઘરના ને કલર કરાવી દઈએ નવો. કેમ? હે કરાવો છે? મેં કહું આ બધું જૂનું જૂનું લાગે છે તો એ લાલ છે ને જ્યાં નળીઓનો એ લાલ રાખીએ, બાકી બધું વ્હાઈટ કરી લઈએ. તો હું તો ક્યાંની કહેતી હતી અને થોડું પ્લાસ્ટર ને એવું એ કરાવો, ગાબડા ને બાબડા પડી ગયા છે. બરાબર? આ બોર્ડર નો કલર તમે નક્કી કરી લો ને બધું, ખાલી કરાવી દેજો ખરા. બરાબર? બોર્ડર નો કલર એમને લીલો કરીએ. ખોદાય જોયો તો લીલો કલર? એટલે હારો લાગે, આમ દૂરથી ઉઠાવા આવો આમ. કશું લીલા કલર હારું ના લાગે. એવું તો ઘર કોઈનું જોયું તું? અરે પણ તું નથી કહેતી મને ગોવાના ઘર ગમે છે, તો ગોવામાં કેવા હોય કલરિંગ? એ થોડા દાડા માટે જ સારું લાગે, રોજ માટે આ લીલો કલર ના લાગે. અરે તો મને એમ કે તને ગોવાના ઘર ગમે છે તો ગોવા જેવું કરાઈએ. આપણે ગોવામાં નહીં અમદાવાદમાં રહીએ છીએ. બરાબર? આ તો મેં ચો કીધું ગોવામાં રહીએ છીએ, પણ તને ગમે છે ગોવાના મકાન એટલે મેં કીધું કે કરીએ આપણે. ગમે છે તો મને તાજમહેલ તાજમહેલ બનાવડાવવો હોય ને તો એના માટે મરવું પડે તારે, ચમ કે મર્યા પછી બનાવી આઈટમ છે. હોશિયારી ના મારશો, પેલા ઘરનું કામ કરો. બરાબર? પછી દોઢાઈ કરજો. લે હેડ હેડ, હજી ધાબે એક વસ્તુ બતાવી છે. ધાબે શું લેવા જવું છે? એટલે હેડ તો ખરી જોએ, આપણે છે ને આખા ધાબામાં ચાઇના મોજી કરી દઈએ ફર્સ્ટ ક્લાસ. આમ પેલા તો તમે મને એમ કહો કોઈના લગન આવે છે, તમારા લગન છે ફરીથી, તો આટલો બધો ખર્ચો કરવો તમારે? એટલે ભાઈ નવરો હતો તો કીધું બતાવી દઉં બધું શું શું કરવાનું છે આપણે એમ. નવરી નહીં તમારા જેવી, મને કચરો વાળતા વાળતા તમે બોલાય, શરમ આવે છે કે નહીં? એટલે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો આ બધું કરી આલું એમ, કે અહીંયા ચાઇના મોજી, ઘરમાં કલર. ઓસી ફાકા ફુંદી કરતા હોય તો શું લેવા આટલી બધી હોશિયારી મારો તો? હાલ કરાવવાનું હતું તો મને બોલાય તમે. અરે ભાઈ નવરો હતો તો કીધું લાય બતાવી આવું, કીધું ધાબે જઈને. તમે જો હું નવરી નહીં. બરાબર? ઓહો, કોમ તૂટી પડ્યું છે કોમ. હા તો તમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હશો? એટલે ભાઈ નવરો હતો તો કીધું લાય આ બધું થોડું. નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવા હેરાન કરો છો જે કામ કરતા હોય એના? અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે. તમારું પ્લાનિંગ એ તમારા જેવું હોય. હું તો ઉત્સાહમાં આવી ગઈ, મેં કીધું ઘર સારું થશે. આ તો ખાલી ખાલી બોલતા હતા. મને વિચાર આવ્યો એક મિનિટ માટે, તો મેં કીધું પૈસા ક્યાંથી આવશે? સારું હેડો ભાઈ, હું હેડો નીચે હેડો. આજ પછી છે ને તમારે કઈ કહેવાનું નહીં. બરાબર? ખાલી ખાલી મને બૂમો નહીં પાડવાની. આપણે નહીં કરાવું બસ નવું. નહીં કરે તો કરાવવાનું કયું હતું? મને એમ તો કહો, કરાવવાનું હતું. લો કરાવી દો, કરાવવાનું જ છે તારે. અરે દિવાળી માટે પ્લાનિંગ હતો. દિવાળી ને હજી 8 મહિનાની વાર છે. સારું તો 8 મહિના પછી બસ. તો અત્યારે શું લેવા બોલાય મને એમ કહી દો. અરે મને એમ કે બતાવી દઉં તો તને આનંદ થાય એમ. પણ હવે મારા હાલ કરાયેલું જોઈએ. બરાબર? મારા હવે દિવાળીની રાહ હેડ જે હવે તું, મારો ટાઈમ વેસ્ટ કરે. હવે તું ફોર્મ માં ના હેડ. હું કઈ ફોર્મ માં નહીં આવતી. મારા હાલ ના આવું છું નાલ નાલ એટલે એમ ચોઈ લે મારા ઝાડ છે પાછળ. આ તો પ્લાનિંગ શું લેવા બનાવતા હતા બેઠા હેડ બેઠા? હેડ હેડ. જોડે નહીં આવો તમે મારા. બરાબર? તો જાહેર હું ઉપર રહું છું. ખાલી ખાલી મને હેરાન કરો છો. જાહેર તમારી જેવી નવરી સમજી રાખી છે. જાહેર હુર. વધારે હોશિયારી નહીં મારો. જાહેર લે જા યાર, વેર હું આવું જોડે. અને કામ કરો તો છે ને તમારું મગજ ફ્રેશ રહે. બરાબર? હા, કામ નહીં કરતા ને એટલે પડે પડે બધા પ્લાનિંગો કરો છો. સારું. હા આઈ રહ્યા આ બેઠા નવરા ધૂ, એમને બીજું શું કામ હોય? ઉભી રે આલુ લો, મારા મમ્મીને ફોન છે. બોલો ને સાસુમાં. અરે ફર્સ્ટ ક્લાસ, તમારી છોકરીના રાજમાં કઈ તકલીફ પડવા દે સેજે નહીં ને? તમારી તબિયત પાણી કેવા છે કહો? રેડી રેડી રેડી, અહીંયા બધા રેડી છે હો. જમવાનું ને, અરે જમવાનું બનાવો ને એ દિવસે તો બધાનું બનાવી દે એમ. લગભગ રોટલીનો થપ્પો કરી દે, 2 જણા વચ્ચે 20 રોટલીઓ કરી દે. શાક 2 બનાવો, ખીચડી બનાવવાની, બધું બનાવવાનું એમ. બનાવો બે ઇધર તો આમ ના પૂછો વાત. અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો, બહારથી લાઈને ખાવું પડે મારે. હા જુઓ ને કહું છું એમાં એને પૂછે છે. તો કેવું તો પડે ને. ફોન લાવો તમે. અરે હાલું છું ભાઈ, વાત કરું, વાત કરવા દે ને. હા અરે કીધું મેં એના અનાજનો બગાડ ના કરાય ભાઈ. તો બનાવવા બે દાડે ધબાટી બોલાઈ દે ભાઈ. હા કેજો કેજો, કોકદાર શિખામણ આપજો, જરા ઠપકો આપજો. વાંધો નહીં, નકર મને તો મારે તો કશું કહેવાતું નહીં. હાલો હાલો હા. હારું હેડ, હું તને પછી ફોન કરું. શું પંચાયત કરતા હતા મારી? એટલે તા આમી કે જમાડે છે ને બરોબર, મેં કહ્યું જબરું જમાડે છે. જમાડું જ છું ને, એમાં ક્યાં આટલું બધું ખોદણી કરવાની? એટલે જબરું જમાડું છું એમ તો કીધું. બનાવે દાડા 32 પકવાન બનાવી દે છે. બહુ વધારે પડતું નહીં બોલતા તમે. આજુબાજુ ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ. કશું એટલી રસોઈ નહીં કરતી. અને 2 જણાનું માપનું કેમનું બનાવવાનું? હું રસોઈ કરું છું મને ખબર હોય.
તમારા જ દાડામાં બબે બબે વાર ખાવા જોઈએ છે. હા એટલો બધો શોખ હોય રસોઈ કરવાનો તો મહારાજ બની જાય ને. આમ મસાલા કરવા મળશે, આટલું બધું બનાવવા મળશે. હા મારે તો મહારાજ બની જ જવું છે ને બનાવી જ દેવું છે આટલું બધું બસ. લાગી જો ચોક એટલે મજા આવે આમ. તો રોધવાનો એ ચોક બધો ઉતરી જાય. તમારું શરીર ઉતરી જશે બીજે બનાવવા જઈએ ને જમવાનું તો. હા પોતે હું ખાશો? અરે હું તો ઉકાઈ જાય, ભલે ઉકાઈ જવું, પેલા ખાનારા ઉકાઈ જશે. તારી રસોઈ કરીને ટેસ્ટી જોરદાર. એટલે નહીં સારું બનાવતી હું એમ? આમ તો આંગળા ચાટી ચાટીને ખાવશો. એ તો ખાવું જ પડે ને ભાઈ ઘરનું તો. પાછું આપણે તો આટલું બનાવ્યું હોય ને એટલે ના છૂટકે ખાવું પડે. હવે આવો તમને હું બની આલું છું તમને મારા હાથનું. પાછું એમ કે તારા હાથનું તો આ સારું હોય છે તો હું આ બનાવું સરસ બનાવું છું. કેમ હવે નહીં હાલ લાગતી? હું નહીં હાલ લાગતું મારું હાથનું ખાવાનું? નાટક તો જો ખાઈને ખોદો છો બેઠા બેઠા. મેં ચો ખોટું કીધું ભાઈ. મેં પૂછ્યું એટલે મેં કીધું. નહીં કહેવાનું બરાબર? આયા મોટા મને કઈ અવાજ નહીં. એમને પૂછ્યું શું લેવા? કહી દેજે પૂછવાનું નહીં. કશું થશે નહીં બરોબર? સારું ભાઈ. અને હું જેમ કહું ને હવે એમ જ થશે બરાબર? હવે ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે જા. તો મહારાજ છે ને મેનુ અમે બધું નક્કી કરી લીધું છે અમારી રીતે. તો તમે ટીક કરતા જાઓ શું શું જોશે મને કહેતા રહેજો. જુઓ હલવો છે ને એની જગ્યાએ મોહનથાળ કરવાનો. કેમ મોહનથાળ? તમે મને પૂછ્યું કે મોહનથાળ રાખવાનો છે? અલ્યા પણ મોહનથાળ જ રાખવો પડે, પેલો મોઘો પડે છે યાર. અરે મોઘો પડે પણ ડાયરેક્ટ બદલી જ દેવાનું. સારું ચલો મોહનથાળ રાખી દો વાંધો નહીં. હા તો મોહનથાળ રાખવાનો છે અને એ સિંગ તેલમાં બનાવવાનો. હે સિંગ તેલમાં કોઈ દિવસ મોહનથાળ જોયો તો? ઘીમત બનાવવાનો છે મારા. તમે ગમે તેટલું થાય ને તોય તમે ઘીમત બનાવજો મોહનથાળ બરાબર? આ તો ગમે તે કે આ તો મગજ જ નહીં આમ નામ તો. સારું એડો ભાઈ કરો ને કરીશું એડો. પછી જુઓ શાક એક ચણાનું શાક છે, પછી એક બટાકાનું શાક છે, એની જગ્યાએ દૂધી કરી નાખવાની. કેમ દૂધીનું? દૂધીનું શાક ક્યાંય પ્રસંગમાં જોયું તું તમે દૂધીનું શાક? આ મહારાજ બેઠા છે ને એટલે મારે કશું બોલવું છે નહીં. અને દૂધીનું શાક કેમ રાખ્યું તમે? અલ્યા દૂધી ફઈએ વાઈ છે તો મફત મળે એવી છે ભાઈ. હે ભગવાન આ માણસ તો પ્રસંગમાં મફતનું ખોરે છે. મારે શું કહેવું તમને? મેં તમને પનીરનું શાક અને ચણાનું શાક કીધું તું. અરે બટાકાનું ચણાનું કીધું તું ભાઈ. તો દૂધી જ નહીં રાખવાની બરાબર? પણ તો દૂધી ચણા કરાવી દઉં. દૂધી મારે જોઈએ જ નહીં બરાબર? મારા જે કે કરો ને ભાઈ હેડો. ચલો પછી ફરસાણમાં ગોટા ફાઈનલ ને? હા ના ગોટા હોય ફરસાણમાં તો ગોટા જ ને તાણા. નવતાડના સમોસા ના પાડી એમને મળશે નહીં. કશું નહીં એ જ રાખવાના છે. સમોસા જ રાખવાના છે. ગોટા તો હવે બધે હોય. એટલે પણ મહારાજ એમ કે છે નહીં મળે ચોહી લાવશે. એ તો મહારાજ ના જોવાનું, આપણે થોડી જોવાનું. મહારાજ તો રસોઈયા છે એમને. હા તો ભાઈ તમને મળે તો લાવજો સમોસા, ના મળે તો નહીં. તમારે કરવાનું જ છે. જુઓ પૈસા થતા હોય ને લઈ લોજો તમે. મહારાજ ને સમજાઈને બેઠા છો બધી ખબર પડે છે. તો આગળ હું વાત કરું કે ના કરું? કરો હું જોઉં તમે કઈ લાલિયાવાણી કરી છે. ચલો પૂરી રોટલી બરોબર. હા હવે જુઓ દાલ ફ્રાય જીરા રાઈસ ની જગ્યાએ છે ને ગુજરાતી દાળ અને ચોખા બાસમતી નહીં લાવવાના, આપણે ગુજરાત સત્તર લાવી દઈશું. ક્યાંય જોયું તું આવું? ગુજરાત સત્તરના ચોખા હોય? તો મેનુ બનાવવા બેઠા ને તારા કેમ બેહવાનું? તો અમે વાત નહીં કરતા. મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો. પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ. દિલ ખોલીને કરવાનો હોય પ્રસંગ, બાકી નહીં કરો તમે. અરે પણ પાકેટમાં પૈસા જોવો ને, મારે તો દિલ ખોલીને કરવું છે. હા તો નહીં કરો. આવું તો નહીં ખવડાવો. તો પછી શું કહું હવે બોલ તું. અત્યાર સુધી કે મારો પ્રસંગ આવ્યો એટલે જો આ જોઈ લીધું. તમારો પ્રસંગ આવ્યો એટલે તમે કર્યું. એ ક્યાંય મેં તો આવું નતું જોયું. જુઓ પાપડ છે ને એ લિજ્જત પાપડ ની જગ્યાએ ભૂંગળા આવે ને આપણે એ કરીએ. બોલો બધી વાત એના તકલીફ છે. લિજ્જત પાપડ જ રાખવાના છે બરાબર? રમકડા બમકડા ના હોય. મહારાજ અમે બે અમારી રીતે નક્કી કરી લઈએ પછી ફરી તમને બોલાઈએ. બોલ. હું જ નક્કી કરીને તમને બોલાવી લઈશ. એમનાથી વચ્ચેથી કાઢી મૂકો બરાબર? કેમ કે એમને ખબર જ નહીં પડતી કઈ રીતે વ્યવહાર કરવાનો હોય ના કરવાનો હોય. સમાજ વચ્ચે શું ઇજ્જત રહેશે તમારી? આવું બધું કરશો તો એટલે ભાઈ હવે મારે કેવું નહીં. પેલા પરિયાન તો જ્યાં તે ગંધાતો તો મોહનતા તેલ એકલો તારા ઘીમાં કરવું છે. હા જો ગંધાતો તો તમે કીધું ને એટલે આપણે કોક એમ ના કે પેલા કરણભાઈ ત્યાં ગયા હતા ને તો ગંધાતો તો મોહન થાય. તો એ લોકો દબાઈને ખાધો છે. તો આપણો તો સિંગ તેલ વાપરવાનું છે. બધી વાતે તકલીફ. મારે ચોખ્ખા ઘીમાં મોહનથાળ જોઈએ બરાબર? અને રમકડા બમકડા તો રાખતા જ નહીં મહારાજ. અને એમને તો જવા દો વચ્ચેથી. હું જવા નક્કી કરીશ મારે શું રાખવું છે શું નહીં બરાબર? લાવો લ્યો કઈ દો એમ. અત્યારે નહીં 2 દાડા પછી બોલાવો. નક્કી કરવાનું છે હજી. કશું આવડે નહીં. ચલો મહારાજ મળીએ આપણે. એટલે સાંભળો છો મારા કાકાનો છોકરો બાઇક ઉપરથી પડી ગયો છે ને તો વાગ્યું છે. એમ કેમ નો પડી ગયો? અરે આગળ બમ્પ આવ્યો ને તો પડી ગયો. બમ્પ ના દેખાયો એવડો મોટો? અરે ગાડી થોડી સ્પીડમાં હતી એની બાઇક એટલે. પેલા કોઈ દાડો સ્પીડમાં ચલાવતો જ નતો, એ જ દાડે ચલાવી એમ?
કોઈ દાડ જોયો તો તમે એને સ્પીડમાં? મેં તો નહીં જોયો કોઈ દાડો. અરે મેં તો 10 વાર જોયો હશે બોલ. એવું ચલાવે છે ને આમ જાણે નવાઈનું બાઇક લઈ આલ્યું હોય એમ. મને તો દેખાતું તું જ કાંઈક દાડો પડશે ને ટોગા બોગા ભાગશે. પણ આપણે શું લેવા એવું કોકના વિશે બોલવું પડે? લો અને બોલાય આવું કોઈના વિશે? એટલે કોક ચલાઈ શકે ખરું પણ કોકના વિશે હું બોલી ના આપું. ના, દેખાતું તું મને એ કીધું મેં. આપણે પણ એવું શું લેવા દેખવું પડે? અને ધીમું જ ચલાવે છે, મને બધી ખબર છે, મેં નહીં જોયે ને. એ તમારા આગળ તો ધીમે જ ચલાવો ને. પાછું લઈ આલ્યું છે 5 લાખનું પેલું ઠોચરું તો પડે જ ને. મોંઘા બાઈકો શું લેવા લઈ આલતા હશે તમારા મા બાપ? અરે પણ એને જીત કરી કે મારા બાઇક જોઈએ છે એટલે જોઈએ છે ને મારા આ જ બાઇક જોઈએ છે. નહીંતર બીજા ઘણા હતા પણ કે ના મારા આ જ બાઇક જોઈએ છે તો લઈ આલ્યું. હો લઈ આલો. એવા જેવા પૈસા કૂદતા હતા 5 લાખનું સાધન લઈ આલ્યું. લઈ આલીને હું ફેણ્યો પડ્યો ને. ફાસ્ટ ચલાવતા શીખી ગયો જોયું. ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને એવું થોડી છે કે વારે ઘડીએ પડે છે. અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં. એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો. એનો વાંક નતો, બમ્પનો વાંક હતો. એને દેખાયું નહીં એ બમ્પનો વાંક હતો. બોચીમાં ઓખો છે. ના એનો વાંક નહીં. અત્યારે બધા આવા જ છે એટલે બરાબર છે આમ તો. તમે કેમ એટલા બધા ઉછળો છો? તો ઉછળું જ ને ભાઈ. મરી જાય તો હમણાં શું કરવાનું? ફરી બોલ્યા બંધ થઈ જાઓ કાળી જુબાન. અમે કાળી જુબાન. બોલવાનું જ નહીં તમારે તો. જ્યાંથી મોંમાંથી ઉગલશે ને તો કંઈક બી કાળું જ ઉગળશે. મેં કીધું તે કીધું આઈને મને પડી ગયો મારા કાકાનો છોકરો. હા તો પડી ગયો બચારાને વાગ્યું છે હળિયો ન ખાય હા તો એમ જ કહું છું. હું બોલ્યો નતો ને તોય પડ્યો. એટલે કામ એવા કરે છે. મને ના કહે તું. કામ તો હારા જ છે અને કીધું છે હવે કહેતો તો કે હું ધીમું ચલાય એમ. હા તો ધીમું જ ચલાવાય. હવે એ તો એમ કહેશે કે હું તો ચાલી ઉપર ચલાવું છું. આવો સરસ સરસ ભાઈ. બધું જ કહે છે. પડ્યા પછી તો બધા કે. પડ્યા પછી બધા જ કે. પણ કોક પડી ગયું હોય ને તારે તો આપણે એના વિશે સારું બોલીએ કે નહીં. તો હું એના આગળ ક્યાં બોલું છું? હું તને કહું છું ભાઈ. અને હવે આપણે દવાખાને જવાનું છે. તમારે આવું છે કે નહીં કે હું જાતે જતી રહું? હા તો જઈએ છીએ પણ અત્યારે પેલા ફોન તો આવવા દે ને. હું કર્યું હું નહીં એ તો વાત થવા દે. અરે ઓપરેશન છે કહું તો શું હળિયો નખાવાનો છે? હા તો તું કરે જઈને ઓપરેશન. ડોક્ટર કરશે ને. અરે પણ આપણે જવું તો પડે કે નહીં? જઈને પંચાયત જ કૂટશો તમે. હું થયું કેમનું થઈને થઈ જશે સારું. એટલે થઈ જ જશે ભાઈ. તું નહીં જવું તો થઈ જશે સારું. ચાળા નહીં કરો બરાબર? આખા ગામના ચાળા આવડે છે. પેલા પોતા નથી ખબર પોતે પડ્યા છે 17 વાર. એટલે પોતાનું જો પછી બીજાને કહો બરાબર? ડાઈ હારે ના જાય બોન્ડી શીખામણા. હું તો 1-2 વાર પડ્યો છું એ રેતીને લીધે. રેતીમાં ટાયર લઈને લપસી જુ ને. તમને રેતી નથી દેખાઈ? તમાર બોચામાં આંખો હતી? રેતી થોડી દેખાય. બમ્પ દેખાય. રેતી ના દેખાય. રેતી ના દેખાય, રસ્તો ના દેખાય. તમે તો એમને એમ પડ્યા છો મને નહીં ખબર. શું કેમનું ચલાવતા હતા એ તો કહો. હારી ડાયે ના જાય ગોંડી શીખામણ અલગ તું હારે જા. પેલા પોતાની પંચાયત કરો બરાબર? અને દવાખાને આવવાનું છે જોડે. હું તૈયાર થઈ જાઉં પાકીટ લઈને બરાબર? હા તો થોડી વાર લાગશે હો. હું ફ્રેશ થઈ જાઉં. થોડી વાર ના જોઈએ મારે બરાબર? આવું તો પડશે જ. તમારા મમ્મી નહીં આવતા? અલે મને રિમોટ આપો ને. શું કરવું છે ભાઈ? અરે મારે સિરિયલ જોવી છે. અરે મેચ ચાલુ છે દેખાતું નહીં ભાઈ. અરે પણ મારા મહા એપિસોડ આવવાનો છે અનુપમામાં યાર. અને મહા એપિસોડ મેચ જોવા દે કઈ યાર. અરે ફિલિંગ ઘેર ઝઘડા ચાલે છે યાર. કોના ઘેર ઝઘડા ચાલે? અરે અનુપમાના. એ અનુપમા તેલ લેવા જઈ લે. એના ઝઘડા જોઈ ઘરમાં જ કરો છો ને તમે. વહુરી હઈ જાય ને પછી હાહુરી હઈ જાય ને પછી પેલો એનો છોકરો નાહી જાય ને બાર. હું મોડ્યું છે સિરિયલો જોઈને. તો તમને શું આમાંથી શીખવા મળે છે એ તો કહો મને. અરે ઇન્ડિયાની મેચ છે. એમાં શીખવાનું થોડી હોય. જોવાનું હોય. આનંદ લેવાનો હોય. ખાલી લમણો ના લે યાર. સિરિયલોમાંથી તમે શીખો પેલું બધું ફાઇટિંગ કરવામાં. કશું સિરિયલોમાંથી અમે કશું નહીં શીખતા બરાબર? તમારે રિમોટ આપવું છે કે નહીં? અત્યારે નહીં હો. હવે રાતે 11 વાગશે ભાઈ મેચ પતે પછી. મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે. મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે. અત્યારે 5 મિનિટની વાર છે. 5 મિનિટમાં ચાલુ થશે. બસ આજ લોડી છે. સિરિયલો જોજો ને મગજ બગાડ્યા છે. એટલે હા હું તું જો હો તો લા હું પહેરીને આમ ફરતી હોય ને વહુ ફરતી હોય ને પેલો એનો છોકરો ફરતો હોય ને હું શીખો છો. તો તમે શું શીખ્યા? તમને આવડે છે બોલ બેટ પકડતા નહીં આવડતું અને આયા પાછા શીખામણ આપવા. પાછા પેલા કશું કામ ધંધા ના કરતા હોય ને મોઘી મોઘી ગાડીઓ લઈને ફરતા હોય બોલો. તે તો જોવાની મજા આવે. તમને શું ખબર પડે? તમે સિરિયલો જોવો તો મજા આવે. એ લોકોને પૈસા મળે છે. એમને નહીં કરતા. એ તમને શું મળ્યું? તા ક્રિકેટ રમે છે ને એ લોકોને પૈસા જ મળતા હોય. તમને શું મળ્યું? અરે આપણા દેશની મેચ છે એટલે મને ગમે છે. પણ મને ખબર નહીં પડતી બરાબર? તો હું કઈ રીતે જોઉં? તો જો તો ખબર પડશે. હવે આમાં કશું સમજણ ના પડે. હોતા ના મળતા હોય જોવાનું કહો છો. અરે યાર તે આખો દેશ શું લેવા બેહી રહ્યો છે ટીવી આગળ યાર. મારે તમારી આ બધી વાતો નહીં સાંભળવી બરાબર? પેલી ઘેર ઝઘડો થાય છે મારે જોવો છે યાર. અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે બરાબર? ઓ સિરિયલ નું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું?
આ સિરિયલો જોઈ જોઈને કેમ મગજ બગાડું છું મારું એ ભેગું. તો તમે ક્રિકેટ જોઈને તમારું મગજ નહીં ખરાબ કરતા? મારા સિરિયલ રોજ આવે છે, તમારી ક્રિકેટ રોજ આવે છે. હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવે તો મને જોવા દે ને યાર. નથી જોવાની. મારા હવે મહા એપિસોડ ચાલુ થવાનો છે, મારા જોઈએ એટલે જોઈએ, ને તમારું મગજ કામ નહીં કરે યાર. મહા એપિસોડ અને અનુપમાન બચારીને બધી બાજુથી તકલીફ છે મારા જેમ. અને મારી તકલીફ બતાવો સિરિયલમાં. તમે તો એમાં પેલા વિલન નો રોલ કરો ને એવા છો. લોહી પી ગયા એનો સસરોય આવો છે તમારા જેવો. લોહી પી ગયો છે અનુપમાનું બચારીનું. આ સિરિયલ વાળાએ ઘરમાં ઝઘડા કરાવે છે. અનુપમાને એક્સિડન્ટ કરીને પાર નહીં મિલતા. તમે મને બોલો ને ચાલશે, અનુપમાને કઈ નહીં કહેવાનું, બરાબર? અને લાવો હવે તો તમને જરાય જોવા નહીં મળે. હું તો ફોનમાં જોઈ લઈ મેચ, પણ તું આ ઝઘડો જોવાનું ભૂલતી નહીં. અને ઘરમાં તું તાર જોઈ જોઈને ઝઘડા કરો. કોઈ ઘરમાં ઝઘડા નહીં કરતું. તમે છો રાશિ ઘરમાં. મારા બચારી અનુપમાને દુઃખ ચાલે છે ને તમારે સુખ લેવું છે. શું કરે છે? બસ આ જોવો ને હું કવા બેઠી છું. ચમ આજે પંચાયત ભેગી નહીં થઈ? નતું કોઈ તો પછી એકલી જઈને હું વેઇંગ કરું. અને અલે હા, હું તમને શું કહેતી હતી, આપણા બાજુવાળા રહે ને એની વહુ છે ને કે એની રિહાઈને જતી રહીશ. બોલો આ કયા કાલના સમાચાર આયા? તમને તો કશું કહેવા જેવું નહીં, પણ એવી છે ને કશું ખબર નહીં પડતી. જોયું તમે 15 દાડાથી જતી રહી છે. મને કે પિયર ગઈ છે એમ નહીં કહેતી કે રિહાઈને ગઈ છે એમ. પણ ના કેમ લે? અને એ બધા તારે શું લેવા ધ્યાન આપવું છે? અરે આ તો બધા બેઠા હતા ને વાતો થઈ એટલે કહું છું. દરરોજ બેહો છો ને બધા બેન ભેગા થઈને કરો છો તમે આગી પાસે. અને આપણે સામે પેલા તુષારભાઈ નહીં હતા એમને છે ને એમના મોટા ભાઈ જોડે છે ને બગડ્યું છે, બરાબર ઝઘડ્યા. બોલો વાહ ભાઈ વાહ. બધા આજ કરો તો આખી ટીમ ભેગી થઈને. કઈ ટીમ? હા અમે આજે ભેગી થાય છે જે બે અમે શાકભાજી સમારવા. એટલે તમે શાક સમારો પછી આવું જ કરો? અરે આખો દાડાના કામ કરીને હાંજે બેઠા હોય બધા ભેગા થઈને વાતો કરતા હોય તો વાત નીકળી હોય તો થાય. એમાં તમને હું પૂછો છો? પણ મેં જોયું જ્યારે ભેગા થાય શાક સમારવા એટલે વાતો જ નીકળે બધી. હા રવા. અને આ તમને કીધું છે ને એ બીજા કોઈને કહેતા નહીં, બરાબર? દરેક લેડીઝ નો આ ડાયલોગ હોય. હું તમને કહું છું પણ તમે કોઈ ના કહેતા, પણ એ તો કહી જ દે. આ રીતે બધાને કહેવાનું પાછું. હું તમને કહું છું તમે કોઈ કહેતા નહીં. પોતે નાકે ઉભા રહે છે ગલ્લે, ત્યારે પંચાયત નહીં. અરે તને શું ખબર, તું નહીં આવું ને તારે તારી બી એ લોકો ખોદતા હોય. કોઈ ના ખોદતા હોય, બરાબર? અને આપણા ઘેર તો ઝઘડા જ નહીં થતા તો ચમની ખોદે એ લોકો. એટલે આ 4 ચોટલા ભેગા થાય એટલે સમજી લેવાનું કે પત્તર ફળાઈ જી. જાઓ ને, તમારી વાતમાં જ રસ નહીં તો મન તો. શું રસ નહીં? તો તને એ બધી વાતોમાં રસ છે, જાણીને લાવવાનું લોકોને. અરે એ તો ઇન્યા ઘરમાં ચાલતું તો એટલે મને ખબર પડી. એ થોડી કે મારા કહેવાથી રિહાઈને જાય છે. પણ આપણે શું લેવા જાણવું પડે? જઈને બેહીએ તારા ને. પણ હું છે ને ત્યાં જાઉં એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે, બરાબર? અને અમારા માઇન્ડ અનફ્રેશ થઈ જાય છે એનું શું? વધારે પડતા સામે જવાબ નહીં આલો, બરાબર? હું તો ત્યાં બેસવા જવાની જ છું, બરાબર? તમે ગમે તે કરો. હા તો પછી એના કરતા ન્યૂઝ ચેનલ ચલાવો બધી ભેગી થઈને તો વધારે ચાલશે. હાથે કરીને શું લેવા આપણા ઘરમાં ઝઘડા કરો છો તમે? હું કહું એટલું સાંભળો ને. આપણે બહાર ના જઈએ તો ઝઘડા થાય જ નહીં ઘરમાં. પણ હું જઈ. હા તો જો બસ તમારા વચ્ચે નહીં બોલવાનું. તમે આજકાલ છે ને બહુ ડોઠા બની ગયા છો. હા આખા ગામની પંચાયત બહીના જેમ તમને હોય છે, મને નહીં હતી. કેમ આ બધી વાતો ખોલવા બેહી રહ્યા જોડે? તમને રસ હોય છે જોડે જોડે. એટલે હું તો આઈને એમને એમ બેઠો તો મેં કીધું હું કરે છે તી ચાલુ કર્યું પેલા નોમથી પેલે નોમથી. મારે તો કહેવાની ફરજ છે એટલે મેં કીધું કોઈનાથી હંતાડાય નહીં એટલે મેં તમને કહી દીધું. હમણાં શું લેવા કહું છું? હું તમને જ કહું છું કંઈ કહેતા નહીં. હા તો મેં ક્યાં બીજાને કીધું? એટલે બધી ભાઈઓ આવું જ કીધું હશે ને ઘરવાળાને એમના કે તમને જ કહું છું કંઈ કહેતા નહીં, તમને જ કહું છું કંઈ કહેતા નહીં. એમ કરતા કરતા બધાને કહી દેવા. તમારા જોડે બેહીએ ને તો મગજ ફરી જાય. શું લેવા આઈને મારા જોડે બેસતા હશો? પછી કે મારા જોડે વાત નહીં કરતી, શું વાત કરવાની તમારા જોડે? બેહીએ ને તો એના કરતા પહેલામાં બહેરાવમાં બેહીએ ને એમાં મને મજા આવે છે. મજા આવે ને ઓમથી ઓમ કરવાની આગી પાછી. કોઈ આખી પાસી નહીં કરતું હતું, બધા શાક સમારતા હોઈએ છીએ અમે બધા. એ તો શાક સમારવાનું બોનું, બાકી સમારી નાખો બીજા બધાનું. તો શું એવું નહીં કરતા? અને કામે થાય જોડે બેહે જાય એટલે કામે થાય કામ તમામે થાય નહીં. હું દોઢા નહીં બનો, બરાબર? બે તાર બીજું તો હું તમને પેટમાં દુખાશે, કાચું શું મંડ્યા છો? એ યાર બધી વાતે લોડી છો તો તમને લોડી છે, બરાબર? જા શાક સમારવા જા, ટોળું થયું હશે જા. નથી કોઈ આજે તો જઈ શું કરીશ? એટલે સમાચાર ઘેર છે. કર હે તારું. તમે કાલથી આવી જજો સમાચારમાં. એટલો બધો હવાદ હોય ને તો કરો. હા કરીએ છીએ અમે. તમે તમારું કરો.